મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે હવે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. પહેલા વિભાગનું 8મું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો. બરાબર, એનો અભ્યાસ કરતા પહેલા આપણે આધુનિક આવર્ત કોષ્ટકની થોડી રૂપરેખા જોઈ લઈએ. તો આધુનિક આવર્ત કોષ્ટક દર્શાવનાર વૈજ્ઞાનિક છે મેન્ડેલીવ. મેન્ડેલીવ નામના વૈજ્ઞાનિકે બરાબર આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી. તેને તત્વોનું 4 પ્રકારે વર્ગીકરણ કર્યું. એસ વિભાગ, પી વિભાગ, પછી ડી વિભાગ અને એફ વિભાગ. તત્વોને આ ચારેય વિભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે. તેના રાસાયણિક ગુણધર્મોને આધારે, ભૌતિક ગુણધર્મોને આધારે જે કઈ નવા તત્વોની શોધ થઈ એ કયા તત્વોના ગુણધર્મો સાથે મળતા આવે છે. બરાબર છે. એ રીતે એ તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, જેને આધુનિક આવર્ત કોષ્ટક, મેન્ડેલીવના આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગની અંદર તેને વર્ગીકૃત કર્યા. ચલો આપણે સૌપ્રથમ હવે જોઈએ આવર્ત કોષ્ટક. અને આવર્ત કોષ્ટકની આ ડાબી બાજુ છે. તો આવર્ત કોષ્ટકની ડાબી બાજુ એસ વિભાગ આવેલો છે. એસ વિભાગ. એસ વિભાગની અંદર બે સમૂહનો સમાવેશ થાય. એસ વિભાગમાં બે સમૂહનો સમાવેશ થાય છે. એમાં પહેલો સમૂહ અને બીજો સમૂહ. પહેલા સમૂહને આલ્કલી ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કલી ધાતુઓ. અને બીજા સમૂહને આલ્કલાઇન અર્ધ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા સમૂહને આલ્કલી ધાતુઓ કહેવાય, બીજા સમૂહને આલ્કલાઇન અર્ધ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આલ્કલી ધાતુઓનું પહેલું તત્વ છે લિથિયમ. આલ્કલી ધાતુઓનું પહેલું તત્વ છે લિથિયમ. પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ રીતે કુલ 6 તત્વોનો સમાવેશ કરેલો છે, જેને આલ્કલી ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. જે ફ્રાન્સિયમ છે એનો પહેલા સમૂહમાં સમાવેશ થાય. પહેલા સમૂહની ધાતુ તરીકે તેને ઓળખવામાં આવે છે, પરંતુ તેને આલ્કલી ધાતુ તરીકે ઓળખવામાં આવતું નથી. સમૂહમાં સમાવેશ કર્યો છે, પરંતુ તેને આલ્કલી ધાતુ કહેવાતું નથી, કારણ કે તે રેડિયો સક્રિય તત્વ છે અને તેનો અર્ધ આયુષ્ય સમય 2.28 મિનિટમાં એનો નાશ થઈ જાય છે. એટલે જે ફ્રાન્સિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે. એનો પહેલા સમૂહમાં સમાવેશ કરી શકાય, પરંતુ તેને આલ્કલી ધાતુ તરીકે ઓળખવામાં આવતું નથી. બરાબર છે. તો હવે રહ્યા બાકીના 5 તત્વો: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આ પાંચેય ધાતુઓને એસ વિભાગના ધાતુઓ તરીકે ઓળખવામાં આવે. હવે આ પાંચેય ધાતુઓને એસ વિભાગની ધાતુઓ કેમ કહી? તો કે આ પાંચેય ધાતુની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ, પાંચેય ધાતુઓનો, તો એમાં છેલ્લી કક્ષા એસ આવે છે. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષા એસ હોય, તો તે તત્વોને એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એસ વિભાગના તત્વોની ડેફિનેશન થઈ. તમે આ બધું 11મા ધોરણમાં ભણી જ ગયા છો, પણ આ થોડું તમને હું રિપીટ કરાવું છું, તાજું કરાવું છું. બરાબર. આ ચેપ્ટરમાં જરૂરી છે. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, આમાંથી તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો તો છેલ્લી કક્ષા એસ આવે. અને જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી જે કક્ષા હોય, દાખલા તરીકે પી કક્ષા હોય કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં, તો એ તત્વને પી વિભાગમાં મૂકવામાં આવે છે. કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષા ડી હોય તો તેને ડી વિભાગની અંદર મૂકવામાં આવે. કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષા એફ હોય તો એ તત્વને એફ વિભાગમાં મૂકવામાં આવે છે. તો દાખલા તરીકે આપણે લિથિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એનો પરમાણુ ક્રમાંક છે 3. રાઈટ. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1. પછી સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો એનો પરમાણુ ક્રમાંક છે 11. બરાબર. તો 1s2 2s2 2 અને 2 4 આપણે 11 મૂકવાના છે. હવે આ સમઊર્જાવાળી કક્ષકો છે, અને સમઊર્જાવાળી કક્ષકોમાં હુન્ડના નિયમ પ્રમાણે સૌપ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે છે. બરાબર. એ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન પ્રથમ એક દાખલ કરવાનો, અને પછી ઇલેક્ટ્રોન વધે તો એ કક્ષકોને યુગ્મિત કરવાની. બરાબર. પણ યુગ્મિત કરતા પહેલા એ કક્ષકોને આપણે શું કરીએ છીએ? અયુગ્મિત રાખીએ છીએ. તો જો 2 2 4 ને 3 7 મૂક્યા, આપણે 11 મૂકવાના છે.
એટલે હજી ખૂટે છે તો 7 એટલે 8, આ 9 અને આ 10. જ્યારે પી કક્ષક 6 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય તો પછી xy z અહીંયા જે આપણે લખ્યું છે એ લખવાની જરૂર પડશે નહીં, એટલે ડાયરેક્ટ લખી દેવાનું 2p6. બરાબર, અને છેલ્લી કક્ષા આવશે 3s1. ચલો ત્યાર પછી આપણે પોટેશિયમ જોઈએ તો 19 એનો પરમાણુ ક્રમાંક. બરાબર, તો એની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન એટલે 10, 1s2 2s2 2p6. અહીંયા સુધી નિયોન 10 ઇલેક્ટ્રોન એટલે નિયોન. પછી આવશે 3s2. બરાબર, 19 ભરવાના તો 10 ને 2 12, 3p6 અને 4s1. આ 10 10 ને 2 12, 12 ને 6 18 ને 19. બરાબર, તો જુઓ આ ત્રણેય તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષા s આવે છે. એટલા માટે આ તત્વોને s વિભાગમાં મૂકવામાં આવેલા છે. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષા s હોય તો એ તત્વોને s વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો અહીંયા સુધી ક્લિયર કે આ તત્વોને s વિભાગમાં કેમ મૂક્યા, તો એની આપણે ચર્ચા કરી. હવે આ જે આલ્કલી ધાતુઓ છે એની છેલ્લી કક્ષામાં એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની છે. ns1 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. જુઓ 2s1 3s1 4s1, અહીંયા આવશે 5s1, અહીંયા 6s1 અને 7s1. તો છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર, હવે સમૃદ્ધ પેટાકોષ રચના એને પ્રાપ્ત કરવી હોય તો 2s8 અથવા 2s8 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એને સમૃદ્ધ પેટાકોષ રચના કહેવાય, એને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. એ ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, ઇલેક્ટ્રોન મેળવ્યા પણ નહીં. બધી જ દિશામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન થઈ જાય. તો આ સમૃદ્ધ પેટાકોષ રચના છે. અને તમે આમાંની કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 2 1, પછી અહીંયા શું થશે 2, પછી 8 અને 1. બરાબર, 2 8 1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. ચાલો અહીંયા થશે 2 8 અને 1, 2 8 8 અને 1 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ. જુઓ હવે એને સમૃદ્ધ પેટાકોષ રચના પ્રાપ્ત કરવી હોય તો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 8 ઇલેક્ટ્રોન, પણ અહીંયા તો એક જ છે છેલ્લી કક્ષામાં, એટલે 7 ખૂટે. 1 છે એટલે 7 ખૂટે, 1 છે એટલે 7 ખૂટે. જો 7 મેળવે તો વધારે ઊર્જાની જરૂર પડે. એના કરતા શું કરશે, એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દેશે, અને એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓછી ઊર્જાની જરૂર પડે છે. પ્રણાલી હંમેશા નિમ્નતમ શક્તિ તરફ જવાનું વલણ પહેલું ધરાવે છે. આ નિયમ છે. કોઈ પણ પ્રણાલી હોય એની ઓછામાં ઓછી ઊર્જા ક્યાં વપરાય છે એ રસ્તો એ પહેલો પસંદ કરે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવવામાં ઓછી ઊર્જા વપરાય છે અને 7 ઇલેક્ટ્રોન મેળવવામાં વધારે ઊર્જા વપરાય છે. એટલે કયો રસ્તો પસંદ કરશે, તો કે ઓછી ઊર્જા ક્યાં વપરાય છે એ રસ્તો પહેલો પસંદ કરે. બરાબર, તો ઓછી ઊર્જા કઈ વપરાશે, એક ઇલેક્ટ્રોન ગુમાવવામાં. અને એટલા માટે દરેક આલ્કલી ધાતુઓ આ છેલ્લો એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે છે. અને ગુમાવે છે એટલે ઉપર દરેકની ઉપર વીજભાર આવે છે પ્લસ. આ દરેકની ઉપર પ્લસ વીજભાર આવશે. તો દરેક આલ્કલી ધાતુઓની સંયોજકતા કેટલી છે, +1. દરેક આલ્કલી ધાતુઓની સંયોજકતા કેટલી છે, +1. કારણ કે એની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. જો એને સમૃદ્ધ પેટાકોષ રચના પ્રાપ્ત કરવી હોય તો 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અને 8 કરવા માટે એને 7 ખૂટે છે. જો 7 મેળવે તો વધારે ઊર્જાની જરૂર પડે. એના કરતા શું કરશે, એક ગુમાવી દેશે, અને એક ગુમાવે તો ઓછી ઊર્જા વપરાય છે. અને પ્રણાલી હંમેશા ઓછી ઊર્જા તરફ જવાનું વલણ પહેલું ધરાવે છે. એમની ઓછામાં ઓછી ઊર્જા ક્યાં વપરાય એ રસ્તો પહેલો પસંદ કરે. અને એટલા માટે દરેક આલ્કલી ધાતુ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, અને એટલા માટે એ પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓ તરીકે વર્તે છે. કારણ કે દરેક ઉપર વીજભાર આવ્યો પ્લસ, એટલે આને પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો એટલી ને એટલી જ રહી, એટલે આકર્ષણ બળ વધારે પ્રબળ બન્યું. અને આકર્ષણ બળ પ્રબળ બને તો કક્ષાઓનું સંકોચન થાય. એટલે ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર છે, તેમ તેના પરમાણુકીય કદની અંદર શું થાય, ઘટાડો થાય. કારણ કે પરમાણુ ક્રમાંક વધે છે, અને પરમાણુ ક્રમાંકના વધારા સાથે, બરાબર છે, દરેક એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આકર્ષણ બળ વધારે પ્રબળ બને. અને આકર્ષણ બળ વધારે પ્રબળ બને તો તેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પણ ઊંચા હોય. બરાબર, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ ઊંચા હોય, કારણ કે આકર્ષણ બળ પ્રબળ બન્યું એટલે એના પરમાણુ વચ્ચેનો હવે બંધ તોડવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડે. બરાબર, તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા હોય છે, ઊંચા હોય છે. તો આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુ S વિભાગ દર્શાવેલો છે,
અને S વિભાગ એટલે પહેલો સમૂહ, અને પહેલા સમૂહને આલ્કલી ધાતુઓ તરીકે ઓળખવા. તો દરેક આલ્કલી ધાતુની સંયોજકતા કેટલી છે? +1, કારણ કે એની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. જોઈએ 8 ઇલેક્ટ્રોન, જો એને સમૃદ્ધ પેટાકોષ રચના પ્રાપ્ત કરવી હોય તો 7 ઇલેક્ટ્રોન દરેક ધાતુને ખૂટે છે. જો 7 ઇલેક્ટ્રોન મેળવે તો વધારે ઉર્જાની જરૂર પડે. એના કરતાં શું કરશે? 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે છે, અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓછી ઉર્જા વપરાય છે. પ્રણાલી હંમેશા ઓછી ઉર્જા ક્યાં વપરાય છે? એ નિમ્નતમ ઉર્જા તરફ જવાનું વલણ ધરાવે. એટલે ઓછી ઉર્જા ક્યાં વપરાય એ રસ્તો પહેલો પસંદ કરે, અને 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની અંદર ઓછી ઉર્જા વપરાય છે. એટલા માટે દરેક આલ્કલી ધાતુ બરાબર 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, એટલે કે પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓ તરીકે વર્તે છે. તો દરેક આલ્કલી ધાતુની સંયોજકતા કેટલી છે? +1. Li+, Na+, K+, Rb+, Cs+ વગેરે. છેલ્લું તત્વ છે એ તો રેડિયો સક્રિય તત્વ છે. બરાબર છે. એનો પહેલા સમૂહમાં સમાવેશ કરી શકાય, પરંતુ તેને આલ્કલી ધાતુ તરીકે ઓળખવામાં આવતું નથી. તેનો અર્ધ આયુષ્ય સમય 2.28 મિનિટ છે. 2.28 મિનિટમાં એનો નાશ થઈ જાય ફ્રાન્સિયમનો, જેને રેડિયો સક્રિય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. ચલો, ત્યાર પછી આવે છે બીજો સમૂહ. બીજા સમૂહને આલ્કલાઇન અર્ધ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે. એની અંદર કેલ્શિયમનો સમાવેશ થાય, મેગ્નેશિયમનો સમાવેશ થાય, બેરિયમનો સમાવેશ થાય, અને દરેકની સંયોજકતા +2 છે. આ દરેકની સંયોજકતા કેટલી છે? +2. તો Ca+2, Ba+2, Mg+2, Sr+2 વગેરે. બરાબર છે. દરેકની સંયોજકતા +2 છે. એની છેલ્લી કક્ષાની અંદર એમાંની આપણે કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો છેલ્લી કક્ષામાં નિયોન 3s2 3p6, ચાલો 10 ને 2 12 ને 6 18 અને 4s2. તો છેલ્લી કક્ષા S આવે છે જો કેલ્શિયમની, અને એટલા માટે તેને S વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે બેરિયમ માટે, એ જ પ્રમાણે Mg માટે, એ જ પ્રમાણે Sr માટે, સ્ટ્રોન્શિયમ માટે છેલ્લી કક્ષા કઈ આવશે? 4s, અને એટલા માટે તેને S વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો, આની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કર્યો તો છેલ્લી કક્ષાની અંદર છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8 2, 8 ને 8 16 17 18 19 ને 20 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર. હવે છેલ્લી કક્ષાની અંદર ખરેખર કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ, પણ 2 છે. કેટલા ખૂટે? 6 ખૂટે. જો 6 ખૂટે એટલે કે 6 ઇલેક્ટ્રોન જો મેળવે તો વધારે ઉર્જાની જરૂર પડે. એના કરતાં શું કરશે? 2 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દેશે, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો Ca ઉપર શું લખવામાં આવે છે? +2. એ જ રીતે બેરિયમ માટે શું આવશે? +2. એ રીતે Mg માટે +2. એ રીતે Sr માટે +2. તો દરેક આલ્કલાઇન અર્ધ ધાતુઓની સંયોજકતા કેટલી છે? +2. બરાબર. એને પ્રતિનિધિ તત્વો તરીકે પણ મુખ્ય સમૂહની ધાતુઓ તરીકે બંનેને ઓળખવામાં S વિભાગ છે એને પ્રતિનિધિ તત્વો અથવા તો મુખ્ય સમૂહની ધાતુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની દરેકની સંયોજકતા છે +2. બરાબર. જેને આલ્કલાઇન અર્ધ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NS2, આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NS1. બરાબર. આ એવું દર્શાવે છે કે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ એવું દર્શાવે છે કે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા 7 ખૂટે છે, અહીંયા 6 ખૂટે છે. જો 7 મેળવે તો વધારે ઉર્જાની જરૂર પડે. એના કરતાં શું કરશે? ઓછી ઉર્જાએ આ 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે, અને ગુમાવે એટલે ઉપર વીજભાર કયો આવે? +1. ચલો, અહીંયા 2 છે. જો 6 મેળવે તો વધારે ઉર્જાની જરૂર પડે. એના કરતાં શું કરશે? 2 સરળતાથી ગુમાવી દેશે, અને 2 ગુમાવે તો ઓછી ઉર્જાની જરૂર પડે. એટલા માટે દરેક આલ્કલાઇન અર્ધ ધાતુઓની સંયોજકતા કેટલી છે? +2. તો આ S વિભાગની ધાતુઓ તરીકે તેને ઓળખતો. S વિભાગમાં 2 સમૂહ છે, સમૂહ 1 અને સમૂહ 2, જેનો આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુ સમાવેશ કરેલો છે. બરાબર છે. આ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો તમે અભ્યાસ કરો તો છેલ્લી કક્ષા S આવે, અને એટલા માટે તેને S વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યાર પછીથી આવર્ત કોષ્ટકની જમણી બાજુ P વિભાગ આવેલો છે. P વિભાગ, આવર્ત કોષ્ટકની જમણી બાજુ P વિભાગનો સમાવેશ કરેલો છે. 13 થી 18, 13 પછી 14 15 16 17 અને 18. 13 14 15 16 17 અને 18. બરાબર. આને નાઇટ્રોજન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે. પછી હેલોજન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે 17મો સમૂહ, અને 18મો સમૂહ એને શૂન્ય સમૂહના તત્વો તરીકે ઊંડા વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન
એની છેલ્લી કક્ષકોની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ તો દરેકની છેલ્લી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે. પરિણામે તે ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી અને ગુમાવતા પણ નથી. જો ગુમાવે તો ધન આયન ઉત્પન્ન થાય, જો મેળવે તો ઋણ આયન ઉત્પન્ન થાય, પણ મેળવે નહીં અને ગુમાવે પણ નહીં તો ધન આયન કે ઋણ આયન ઉત્પન્ન કરી શકતા નથી. હવે ધન આયન ઉત્પન્ન નથી થતો એટલે અન્ય ધાતુઓ સાથે સંયોજાય નહીં, ઋણ આયન ઉત્પન્ન થતા નથી એટલે અન્ય ધાતુઓ સાથે સંયોજાય નહીં, એટલે કોઈ રાસાયણિક સંયોજનો બનાવતા નથી. એટલે રાસાયણિક દ્રષ્ટિએ કેવા છે? છેલ્લા 18મા સમૂહના તત્વો નિષ્ક્રિય છે અને એટલા માટે તેને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે, ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. 18મા સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે, શૂન્ય સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કારણ કે એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. બરાબર? અને એમાં આવશે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. બરાબર? તો આખી આ જે શ્રેણી એને નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુઓની શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કુલ 6 સમૂહનો સમાવેશ થાય છે. 1 2 3 4 5 અને 6 સમૂહ 13 થી 18 સુધીના એને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ચલો આમાંથી તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો, દાખલા તરીકે નિયોન, તો એનો પરમાણુ ક્રમાંક છે 10, તો 1s2 2s2 2p6. જુઓ છેલ્લી કક્ષા પી આવી. ચલો એ પ્રમાણે આર્ગોન, એનો પરમાણુ ક્રમાંક છે 18, તો નિયોન 3s2 3p6. તો છેલ્લી કક્ષા પી આવી. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષા પી હોય તો તેને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, છેલ્લી કક્ષા પી આવે તો તેને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ 18મો સમૂહ થયો. ચાલો ત્યાર પછી છે 17મો સમૂહ, જેને હેલોજન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હેલોજન સમૂહ. અને હેલોજન સમૂહની અંદર પહેલું તત્વ છે ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટિન. એમાં જે એસ્ટેટિન છે એ રેડિયો સક્રિય તત્વ છે. 1.6 મિનિટમાં એનો નાશ થઈ જાય, 1.6 મિનિટમાં. આનો છે 2.28 મિનિટ, આનો છે 1.6 મિનિટ. એસ્ટેટિન રેડિયો સક્રિય તત્વ છે અને 1.6 મિનિટની અંદર એનો શું થઈ જાય? નાશ થઈ જાય. એનો 17મા સમૂહની અંદર સમાવેશ કરી શકાય, પરંતુ તેને હેલોજન તરીકે ઓળખવામાં આવતું નથી. તો હેલોજનની અંદર 4 જ છે: ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. બરાબર? એમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ, દાખલા તરીકે ફ્લોરીન, તો 1s2 2s2 2p5. તો જો છેલ્લી કક્ષા પી આવી એટલા માટે તેને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે. તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 2s7 પ્રકારની થઈ. બરાબર? કુલ 9 ઇલેક્ટ્રોન, 2 અને 7. ચલો ત્યાર પછીથી આપણે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ તો એનો પરમાણુ ક્રમાંક છે 17. બરાબર? તો નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન, 3s2 અને 3p5. રાઈટ? ચલો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 7 પ્રકારની. 8 ને 7 15 ને 2 17, એટલે 7 પ્રકારની. બરાબર? છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો જો અહીંયા છેલ્લી કક્ષા પી આવી એટલા માટે તેને પી વિભાગનું તત્વ કહેવાય. આ છેલ્લી કક્ષા પી છે માટે તેને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આની સમૃદ્ધ પેટાકોષ રચના જોઈએ તો છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા? તો કે 8. તો એક ખૂટે છે. બરાબર છે? જો આ 7 ઇલેક્ટ્રોન ગુમાવે તોય સમૃદ્ધ પેટાકોષ રચના થઈ જાય 2 8 પ્રકારની. પણ 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો વધારે ઊર્જાની જરૂર પડે. એના કરતાં શું કરશે? એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવશે અને એક ઇલેક્ટ્રોન મેળવે તો ઓછી ઊર્જાની જરૂર પડે. પ્રણાલી હંમેશા નિમ્નતમ શક્તિ તરફ જવાનું વલણ પહેલું પસંદ કરે છે. એટલે ઓછી શક્તિ એની ક્યાં વપરાય એ રસ્તો પહેલો પસંદ કરે. તો એક ઇલેક્ટ્રોન મેળવવામાં હેલોજનના દરેક તત્વોમાં એક ઇલેક્ટ્રોન મેળવવામાં ઓછી ઊર્જા વપરાય છે અને એટલા માટે દરેક હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. અને એક ઇલેક્ટ્રોન મેળવી એટલે છેલ્લી કક્ષામાં કેટલા થઈ ગયા? 8. બરાબર? અને એટલા માટે દરેક હેલોજન ઉપર માઈનસ વીજભાર દર્શાવવામાં આવે છે. દરેક હેલોજન ઉપર જુઓ. તમે આ રીતે બ્રોમિનની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો તો છેલ્લી કક્ષામાં 7 હશે. આયોડીનની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ તો છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. બરાબર? તો આ રીતે 13 થી 18 સુધીના જે કુલ 6 સમૂહ છે એને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થશે? ns2 np5 પ્રકારની. અને આની ઇલેક્ટ્રોન રચના ns2 np6 પ્રકારની. છેલ્લી કક્ષામાં અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ગુમાવશે પણ નહીં. અહીંયા છેલ્લી કક્ષામાં 7 છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે એટલે દરેક હેલોજન ઉપર વીજભાર કયો આવે છે? -1. તો એ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ.
ચાલો S વિભાગ અને P વિભાગની વચ્ચે મધ્યમમાં, S વિભાગ અને P વિભાગની વચ્ચે મધ્યમમાં આ રીતે મધ્યમમાં D વિભાગ આવેલો છે, જે આવર્ત કોષ્ટકની અંદર મોટો સમૂહ છે, જેને D વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટકની અંદર મોટો સમૂહ એને D વિભાગ તરીકે ઓળખવામાં આવે, અને D વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર કુલ 10 સમૂહનો સમાવેશ થાય છે, 3 થી 12 સુધીનો. 3 થી 12 સુધીના 10 સમૂહ, તો ત્રીજો, પછી 4, પછી 5, 6, 7, 8, 9 અને આ 10. બરાબર છે. તો આ રીતે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, આ 10 સમૂહ. તો તેને D વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, અને પછી 11 અને 12, સોરી. અને 12 થી આગળ છે. બરાબર. તો આ રીતે કુલ 5 10 સમૂહ, 1 2 3 4 5, 1 2 3 4 અને 5. તો આ રીતે 13 થી 12 સુધીના કુલ 10 સમૂહનો સમાવેશ D વિભાગની અંદર કરવામાં આવે, અને D વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. સંક્રાંતિ ધાતુઓની 4 શ્રેણી છે. સંક્રાંતિ ધાતુઓની 4 શ્રેણી છે. બરાબર. અને આ 4 શ્રેણીની અંદર D વિભાગનો સમાવેશ કરેલો છે, અને આ 4 શ્રેણીમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ તો છેલ્લી કક્ષા D આવે છે, અને એટલા માટે તેને D વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 21 થી 30 સ્કેડમિયમ થી ઝિંક સુધીના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો તમે અભ્યાસ કરો. બરાબર. સ્કેડમિયમ થી ઝિંક સુધીના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો, દાખલા તરીકે આપણે વેનેડિયમ 23 એનો અભ્યાસ કરીએ તો આર્ગોન 4s2 18 ને 2 20, 20 ને 3 23, 3d3. તો જો છેલ્લી કક્ષા D આવી. એ જ પ્રમાણે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ તો આર્ગોન 4s2 એની આદર્શ ઇલેક્ટ્રોન રચના 3d4. બરાબર. 18 ને 2 20 ને 4 24, આ આદર્શ ઇલેક્ટ્રોન રચના છે. એની વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના જુદા પ્રકારની છે, એ પછી આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. તો છેલ્લી કક્ષા D છે. જુઓ તો આ રીતે દરેક સંક્રાંતિ શ્રેણીના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીએ તો છેલ્લી કક્ષા કઈ આવે? D આવે, અને એટલા માટે તેને D વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો D વિભાગની અંદર સંક્રાંતિ શ્રેણી 4 કુલ સંક્રાંતિ શ્રેણીનો સમાવેશ કરેલો છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. બરાબર. તો સંક્રાંતિ શ્રેણી તો અહીંયા કયું છે? D અને F વિભાગના તત્વો. તો D વિભાગના તત્વોને કયા તત્વો કહેવાય? તો કે સંક્રાંતિ ધાતુઓ તરીકે તેને ઓળખવામાં આવે છે. તેમાં કુલ કેટલી શ્રેણીનો સમાવેશ થાય? તો કે 4 શ્રેણીનો સમાવેશ થાય છે. આવર્ત કોષ્ટકની અંદર એનો સમાવેશ કઈ છે? તો કે આવર્ત કોષ્ટકમાં S અને P વિભાગની વચ્ચે મધ્યમમાં જે મોટો સમૂહ છે એને D વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કુલ 3 થી 12 સુધીના કુલ 10 સમૂહ સમાવેલા છે. 3 થી 12 સુધીના 10 સમૂહ એને સંક્રાંતિ એટલે કે D વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. D વિભાગની નીચે અલગથી આવર્ત કોષ્ટકની અંદર અલગથી આ રીતે F વિભાગ દર્શાવેલો છે. F વિભાગ એના તળિયે આવર્ત કોષ્ટકના તળિયે D વિભાગની નીચે અલગથી આ રીતે F વિભાગ દર્શાવેલો છે, અને F વિભાગની અંદર 2 શ્રેણીનો સમાવેશ થાય. એક લેન્થેનાઇટ શ્રેણી અને બીજી એક્ટિનાઇટ શ્રેણી. લેન્થેનાઇટ શ્રેણીને લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે, અને એક્ટિનાઇટ શ્રેણીના તત્વોને એક્ટિનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. લેન્થેનાઇટ શ્રેણીના લેન્થેનોઇડ્સને Ln તરીકે દર્શાવવામાં આવે, અને એક્ટિનાઇટ શ્રેણીના તત્વોને An તરીકે દર્શાવવામાં આવે છે. તો An લખેલું હોય એટલે એક્ટિનાઇટ શ્રેણી એક્ટિનોઇડ્સ, અને Ln લખેલું હોય તો તેને લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને F વિભાગના જે તત્વો છે એને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો, જેની અંદર કુલ 2 શ્રેણીનો સમાવેશ થાય, લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ. આમાંથી તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો તો છેલ્લું તત્વ કયું આવે? F, અને એટલા માટે તેને F વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતે મેન્ડેલિફે આધુનિક આવર્ત કોષ્ટકની આ 4 વિભાગમાં વર્ગીકરણ કર્યું.
S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. આપણે D અને F નો અભ્યાસ કરવાનો છે. તો D વિભાગને સંક્રાંતિ ધાતુઓ કહેવાય અને F વિભાગને આંતર સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કુલ 4 શ્રેણીનો સમાવેશ કરેલો છે. આમાં 2 શ્રેણીનો સમાવેશ કરેલો છે. બરાબર? ચલો હવે એની થોડી સમજૂતી જોઈ લઈએ આગળ. આ તમને મેં D અને F વિભાગના તત્વોની રૂપરેખા થોડી માહિતી આપી. ચાલો, સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વો એટલે શું? તો D એટલે સંક્રાંતિ ધાતુઓ અને F એટલે આંતર સંક્રાંતિ તત્વો. હવે ક્લિયર થઈ ગયું? તો D એટલે સંક્રાંતિ ધાતુઓ અને F વિભાગ એટલે આંતર સંક્રાંતિ ધાતુઓ. તેમાં કોનો સમાવેશ કરી શકાય? બરાબર છે? તો આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી 12 આપણે જોઈએ મિડલમાં D વિભાગ 13 થી 12 સુધીના કુલ 10 સમૂહ ના તત્વો D વિભાગના તત્વો ગણાય છે. બરાબર? આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી 12 સુધીના કુલ 10 સમૂહને D વિભાગના તત્વો કહેવાય અને D વિભાગના તત્વોને શું કહેવાય? સંક્રાંતિ ધાતુઓ. જેમાં 4 દીર્ઘ લાંબા આવર્તોમાંનો દરેક આવર્તમાં D કક્ષકો ક્રમશઃ ભરાય છે. બરાબર? D કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ક્રમશઃ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન D કક્ષકોમાં ભરાય. કારણ કે D કક્ષકોના 5 પ્રકાર અને પાઉલીના નિયમ પ્રમાણે કોઈ પણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો D માં કુલ ઇલેક્ટ્રોન કેટલા મૂકી શકાય? 10. 5 ગુણ્યા 2 એટલે 10 ઇલેક્ટ્રોન. તો 1 by 1. બરાબર? જ્યાં સુધી D ના ભરાય ત્યાં સુધી એના પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરી શકાતો નથી. તો જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ ક્રમશઃ D કક્ષકો ઇલેક્ટ્રોનથી ક્રમશઃ ભરાય છે. ચલો, F વિભાગ બનાવતા તત્વો જેમાં 2 દીર્ઘ અતિ લાંબી શ્રેણીઓ કઈ? લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી. બરાબર? એની અંદર 4f અને 5f. લેન્થેનાઇડ એટલે 4f કક્ષક આવશે અને એક્ટિનાઇડ એટલે 5f કક્ષકોનો સમાવેશ થાય. એટલે ક્રમશઃ ભરાય છે. હવે F વિભાગના F કક્ષકના 7 પ્રકાર છે. બરાબર છે? F ના કેટલા પ્રકાર? 7 પ્રકાર. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, તો F ની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા આવે? 14 ઇલેક્ટ્રોન. તો જ્યાં સુધી F કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી આગળ ઇલેક્ટ્રોન જતો નથી. પણ જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમાં છેલ્લી કક્ષા છે એટલે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? F કક્ષકની અંદર દાખલ થાય. આની અંદર કઈ કક્ષકમાં દાખલ થશે? D કક્ષકમાં. જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન D માં ભરાય. એ પહેલા 4s તો ભરેલી જ છે 19માં અને 20માં ઇલેક્ટ્રોનથી, પોટેશિયમ અને કેલ્શિયમથી, અને પછી 21 થી 30 સુધીના 10 ઇલેક્ટ્રોન D કક્ષકોમાં દાખલ થાય. પહેલી શ્રેણીમાં 3D, બીજી શ્રેણીમાં 4D, ત્રીજી શ્રેણીમાં 5D અને ચોથી શ્રેણીમાં 6D. આ રીતે તો કુલ 4 શ્રેણીનો આમાં સમાવેશ કરેલો છે. આમાં 2 શ્રેણી છે, લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ. લેન્થેનાઇડ શ્રેણી એટલે 4f માં ઇલેક્ટ્રોન દાખલ થશે અને એક્ટિનાઇડ એટલે 5f ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે. તેમને આવર્ત કોષ્ટકના તળિયે અલગ સ્થાનથી દર્શાવવામાં આવેલા છે. નીચે આપણે દર્શાવ્યું. બરાબર છે? D ની નીચે, SP અને D ની નીચે આવર્ત કોષ્ટકના તળિયે અલગથી એને દર્શાવવામાં આવે છે, જેને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ચલો, D અને F વિભાગના તત્વોને અનુક્રમે સંક્રાંતિ ધાતુઓ અને આંતર સંક્રાંતિ ધાતુઓ કહે છે. અને સંક્રાંતિ ધાતુ કહેવાય અને આને આંતર સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? સંક્રાંતિ ધાતુઓની મુખ્ય 4 શ્રેણી છે. D વિભાગની પહેલી શ્રેણી એમાં 3D કક્ષક આવશે 21 થી 30 સુધીના, 21 થી 30 સુધીના, સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના. બીજી શ્રેણીમાં 3D ની જગ્યાએ 4D શ્રેણી આવશે, છેલ્લી કક્ષા યુટેશિયમ થી કેડમિયમ સુધી, યુટેશિયમ અને કેડમિયમ. બરાબર? 39 થી 48 સુધીના કુલ 10 તત્વોનો સમાવેશ થાય અને બીજી શ્રેણી કહેવાય. ત્રીજી શ્રેણીમાં 5D કક્ષકોનો સમાવેશ કરેલો છે. લેન્થેનમ પહેલું તત્વ છે લેન્થેનમ, પછી હોફનિયમ થી મર્ક્યુરી, હોફનિયમ થી મર્ક્યુરી સુધીના 9 ઇલેક્ટ્રોન અને આ 10મું ઇલેક્ટ્રોન જેનો 5D માં સમાવેશ કરેલો છે. પછી 6D એક્ટિનિયમ. બરાબર? પછી રોફનિયમ થી Cn સુધીના કુલ 9 ઇલેક્ટ્રોન અને આ 10મું ઇલેક્ટ્રોન. તો આ 4 શ્રેણીને નો D વિભાગની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર? જેને સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે. ચલો, આંતર સંક્રાંતિ ધાતુઓની 2 શ્રેણી F વિભાગ. એમાં 4F એટલે એને લેન્થેનાઇડ શ્રેણી કહેવાય અને એના તત્વોને લેન્થેનોઇડ્સ કહેવાય. એની નીચે બીજી શ્રેણી 5F, એની અંદર છેલ્લી કક્ષા આવશે 5F. બરાબર છે? એને એક્ટિનાઇડ શ્રેણી અને એના તત્વોને એક્ટેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે. લેન્થેનોઇડ્સને Ln તરીકે દર્શાવવામાં આવે અને એક્ટિનોઇડ્સને An તરીકે દર્શાવવામાં આવે છે. આમાં સીરિયમ થી લ્યુટેશિયમ, આને કહેવાય સીરિયમ, આને કહેવાય લ્યુટેશિયમ. 58 થી 71 સુધીના તત્વો એને લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કહેવાય. પછી થોરિયમ થી લોરેન્શિયમ, આને કહેવાય લોરેન્શિયમ. તો થોરિયમ થી લોરેન્શિયમ 90 થી 103 સુધીના જે તત્વો છે એને એક્ટિનોઇડ શ્રેણીના અથવા એક્ટિનાઇડ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ 2 તત્વો આજે શરૂઆતના જે 2 તત્વો છે 5D અને 4D માં સંક્રાંતિ ધાતુઓમાં, એ બંનેનો આમાં સમાવેશ કરેલો છે.
અલગથી દર્શાવેલા છે આવર્ત કોષ્ટકની અંદર. આવતીકાલે હું આવર્ત કોષ્ટક લેતો આવીશ, એની અંદર તમને હું બતાવીશ કે એ બે તત્વોને અલગ રંગથી બતાવેલા છે, કારણ કે એનો સમાવેશ શેમાં કરેલો છે? આંતર સંક્રાંતિ ધાતુઓમાં કરેલો. એનું સ્થાન ઉપર દર્શાવેલું છે સંક્રાંતિમાં, પણ એની ઇલેક્ટ્રોન રચનાનો આમાં સમાવેશ કરેલો છે, તો એને આંતર સંક્રાંતિ ધાતુઓ કહેવાય. બરાબર છે? ચલો, સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વોનું મહત્વ શું છે? તો કે સંક્રાંતિ તત્વો પૈકીના આયન Fe પહેલી શ્રેણીનું આ તત્વ, પછી આ પણ પહેલીનું, પછી સિલ્વર Ag અને ગોલ્ડ Au તત્વો એ માનવ સંસ્કૃતિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આ બધી ધાતુઓ વડે આપણો વિકાસ થયેલો છે. બરાબર? કોપરનો આપણે વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરીએ છીએ, લોખંડનો આપણે ઉપયોગ કરીએ છીએ, પછી સિલ્વરનો ઉપયોગ કરીએ છીએ, પછી ગોલ્ડ સોનાનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધી સંક્રાંતિ ધાતુઓ છે. તો સંક્રાંતિ ધાતુઓ એ માનવ સંસ્કૃતિના વિકાસમાં એક અગત્યનો ભાગ ભજવે છે. એનું પહેલું મહત્વ થયું. પછી થોરિયમ TH, પ્રોટોએક્ટિનિયમ Pa અને યુરેનિયમ U જેવા આંતર સંક્રાંતિ તત્વો આધુનિક સમયમાં ન્યુક્લિયરના શ્રેષ્ઠ સ્ત્રોતો ગણાય છે. તો ન્યુક્લિયરના શ્રેષ્ઠ સ્ત્રોતોની અંદર કઈ ત્રણ ધાતુનો સમાવેશ થાય? તો કે થોરિયમ, પ્રોટોએક્ટિનિયમ અને યુરેનિયમ. 1 માર્કનો પ્રશ્ન થયો, હેતુલક્ષી પ્રશ્ન, ધ્યાન રાખજો. આ ત્રણેય ધાતુઓનો આધુનિક સમયમાં ન્યુક્લિયરના શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે, ન્યુક્લિયર ઉર્જાના શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ કિંમતી ધાતુઓ જેવી કે સિલ્વર, Ag, Au, પ્લેટિનમ તથા ઔદ્યોગિક મહત્વ ધરાવતી ધાતુઓ જેવી કે Fe, Cu અને ટિટેનિયમ ને સંક્રાંતિ ધાતુ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે? તો આ રીતે આ સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ ધાતુઓનું શું દર્શાવે છે? મહત્વ દર્શાવે છે. બરાબર છે?